પાટણ જિલ્લાના રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું। પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને પડઘમ વાગી રહ્યા છે। ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ઠાકોર સમાજના મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। રાધનપુરના કલ્યાણપુરા ગામના મહિલા ઉમેદવાર ઠાકોર સીતા મહાદેવ સરપંચનું ફોર્મ ભર્યું। ત્યારે રાધનપુર મામલતદાર કચેરી પહોંચી મહિલા ઉમેદવાર સીતા બેને ઉમેદવારી નોંધાવી। ઉમેદવારના પતિ મહાદેવભાઈએ કલ્યાણપુરા ગામે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતની આશા વ્યક્ત કરી। કલ્યાણપુરા ગ્રામજનોની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ઉમેદવારે ખાતરી આપી। ઉમેદવાર સહિત તેમના પરિવારજનોએ સૌ ગ્રામજનોને આભાર વ્યક્ત કરી ગામના વિકાસ કામોને અગ્રતા આપવાની હૈયાધારણા આપી હતી। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મારા વાઇફ શ્રી સીતાબેન મહાદેવભાઈ ઠાકોરે આજે મામલતદાર કચેરી ખાતે તેમનું ફોર્મ રજૂ કરેલ છે। કલ્યાણપુરા ગામજનોની પાયાની સુવિધા પૂરી પાડવાની એમની ફરજ છે। બહુમતીથી જીતીને આવશે તેવી મને સંપૂર્ણ વિશ્વાસ છે। પંચાયતની અંદર લગભગ પાયાની ભૂમિકાઓનો જ કામનો ભારણ રહેલું હોય છે।